સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક વેપારીને કેટલાક લુખ્ખા તત્વો દ્વારા વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ તત્વો અવારનવાર પૈસાની માંગ કરવા આવે છે. પૈસા ન આપતા મકાન માલિકને પણ નિશાન બનાવે છે. મકાન માલિકના જણાવ્યા અનુસાર આ લુખ્ખાઓ અનેક વખત જબરજસ્તી મકાનમાં ઘૂસી જઈને દારૂ પીવાના બનાવો પણ બને છે, જેના કારણે ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કતારગામ પોલીસ પાસે એક જ અપીલ કરવામાં આવી રહી છે કે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. લુખ્ખાગીરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે અનેકવાર આવા તત્વો હેરાન પરેશાન કરે છે. ભાઈ તમારું નામ? ધર્મેશભાઈ ઉકાણી મારું નામ છે. ધર્મેશભાઈ, તમારી સાથે શું ઘટના બની? હવે કાલના સાંજની જ વાત કરીએ તો 9:17 અહીંયા કોઈક આવારા તત્વો આવેલા અને વારંવાર હેરાન કરે છે. દારૂ પીને આવે અને દારૂ પીવા માટે પણ હેરાન કરે છે કે ભાઈ અમને બેસીને અહીંયા દારૂ પીવા દો. એ રીતની એ લોકોની માંગ હોય છે કે ભાઈ આપણે ન્યુસન્સ કઈ રીતે ફેલાવીએ અને આપણો ડર લોકોની અંદર કઈ રીતે બનાવી રાખીએ. એ માટે એ લોકો કાલે આ મારું મકાન છે તેમાં ઉપર આવેલા અને બધા એની અંદર બધા ભાડુઆત રહે છે અને હું પોતે બીજી સોસાયટીમાં રહું છું. તો એ લોકોનું કહેવું એવું છે કે આ મકાનની અંદર બધા ભાડુઆત રહે છે તો બધાને દબાવવા કઈ રીતે અને એની ઉપર દાબદબો કઈ રીતે રાખવો, એ ન્યુસન્સ ઊભું કરે અને કોઈ પણ એની સામે થાય તો એમની સાથે બાંધવા મળે અને આ આવારા તત્વો નેટ બાંધવાનું જ ગોતે છે કે ભાઈ કેની સાથે કઈ રીતે કેમ બાંધી લેવું. એટલે કતારગામ પોલીસ સ્ટેશનને મારું એટલું નિવેદન છે કે આવા લુખ્ખા તત્વો અને આવારા તત્વો કે ભાઈ સ્થાનિક લોકોની અંદર જે ડર બનાવી રાખ્યો છે કે પોલીસનો ડર બનાવવો કે પછી આવા લુખ્ખા તત્વોનો આવારાઓનો ડર બનાવવો. એટલે કતારગામ પોલીસ સ્ટેશનને મારું એટલું નિવેદન છે કે તે લોકો આવી બાબતો ઉપર અને આવા લુખ્ખા તત્વોને સીધા કરે અને એને સબક શીખાવે એવી મારી કતારગામ પોલીસને આજીજી છે.